नमस्कार। भारत माता की जय। हूँ दिनेश कोठारिया, चेरमेन जूनागढ़ सावधदूत संघ અને વિધાનસભા માણાવદરના ઇન્ચાર્જ તરીકે અને માણાવદરની વ્યવસ્થા તરીકેની પાર્ટી તરફથી મારી જવાબદારી। આજે અમે લોકો હું માણાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતુભાઈ, ભાજપના પ્રમુખ શ્રી ગગજીભાઈ, ભાઈ શ્રી હર્ષુખભાઈ, ભાઈ શ્રી સુરેશભાઈ, ભાઈ શ્રી જગદીશભાઈ અને હરિભાઈથી માંડીને તમામે તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો અને માણાવદરની નગર જનતા, ભાઈ શ્રી જિજ્ઞેશભાઈથી માંડીને તમામે તમામ નગરપાલિકાના પ્રમુખ, નગરપાલિકાના સભ્યો અમે લોકો સૌ લોકો સાથે મળીને આજે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાતે આવ્યા છે। અને માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત તો અમે લોકો અવારનવાર લેતા હોઈએ છીએ, પણ હમણાં તાજેતરની અંદર જ્યારે વિસાવદરની અંદરથી જેમને ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની નહીં પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે। અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ આરે પોતાને કાંઈ લેવા દેવા નથી, પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના એટલે એમ માનીએ કે હાવાણાના ટેકેદાર, એના કહેવાથી જ્યારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્ય માણાવદરના અરવિંદ લાડાણી છે જ। આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ છીએ, પણ અમારી સૌ ટીમે માણાવદરના ધારાસભ્યો હોય, નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લે તો નગરપાલિકા સંભાળી લે તો હું માણાવદર નગરજનોને જણાવવા માંગુ છું કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા એમને જે સલાહ દેનારા છે એ ગેરમાર્ગે દોરે છે, કારણ કે એમના મળતિયા લાખોનું કરપ્શન આમાં કર્યું છે, એમના મળતિયા લાખો રૂપિયામાંથી ખાધા છે। આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે, અધૂરું કામ છે। અને મારી માણાવદરની જનતા મતલબ કે મારી જવાબદારી નથી, પણ ઇનડાયરેક્ટલી જ્યારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી હોય છે કે માણાવદરની નગર જનતા ઉપર આજે 1250 રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે, અને એ ટેક્સનો બોજ એને 2500 રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા સંભાળવા માટે તૈયાર નથી। આ વાત સાફ છે। જો નગરપાલિકા અત્યારે આ રિવરફ્રન્ટને સંભાળવા માટેની જો સહમતિ આપે તો માણાવદરના ઘર ઉપર, માણાવદરની પ્રજાજનો ઉપર અત્યારે 1250 રૂપિયા જેવો વેરો આવે અને એ વેરો સીધો 2500 રૂપિયા કરવો પડે। એટલે અમારા માણાવદરના ધારાસભ્ય સરકારશ્રીમાં માનની મુખ્યમંત્રીશ્રીને, માનની પ્રવાસન મંત્રી શ્રી મુરુભાઈ બેરા સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ સરકાર છે એ આની નિભાવણીનો ખર્ચ આપે, એમનું બજેટમાં જોગવાઈ કરે, આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે રિવરફ્રન્ટ છે એ રિવરફ્રન્ટની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે। બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું, નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું। એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે ભાઈ આની માટે ખૂટતું, કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી જે લોકોએ પોતાના મળતિયા માટે ને 5 રૂપિયા કમાવા માટે, માણાવદરની કોઈ એવી જનતા નથી, આ તો ગ્રામ્ય પ્રજા છે અને એને કોઈ રિવરફ્રન્ટ માંગ્યો પણ નથી। માણાવદરની જનતા સાથે તમે માંગ્યો, તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો તો તમે કોઈ રિવરફ્રન્ટ માંગ્યો નથી, આ કોઈ સુવિધા કોઈ માંગી નથી। અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો એ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે ઠોકી બેહાડે। એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે। માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી। એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે। સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો અને આપણા માનની મંત્રી શ્રી મુરુભાઈ બેરાએ આના માટે સહમતિ પણ આપી છે કે ભાઈ આને જ્યારે બજેટમાં સમાવેશ થાય અને બજેટનો જ્યારે સમાવેશ થાય ત્યારે આ રિવરફ્રન્ટ પાછો ફરીથી જે ખૂટતું રિવરફ્રન્ટ છે અને આમાં જે ધૂળધાણી કરી છે પૂર્વ મંત્રીના અને પૂર્વ ધારાસભ્યના ને જે કાંઈ મળતિયાઓ જે કામ કર્યું છે માણાવદર જનતા જાણે। ભાઈ જાણો છો તમે, બધાને ખબર છે ને શું કર્યું? એટલે અત્યારે માત્ર ને માત્ર લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે આવા ખોટા ટંટબાજ કરીને મિત્રો લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો ખુલ્લો આમ જવાબ છે। ધારાસભ્ય પણ મારી સાથે છે, નગરપાલિકાના પ્રમુખ પણ મારી સાથે છે, સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ સાથે છે, નગરપાલિકાના સભ્યો પણ સાથે છે। છતાં પણ જો નગરપાલિકાની જનતાને
આ રિવરફ્રન્ટનો લાભ લેવો હોય અને સ્વીકારવા તૈયાર હોય તો અમારા નગરપાલિકાની અંદર, કારણ કે માણાવદરના નગરજનોએ ગઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર 28 સીટમાંથી 26 સીટો ભારતીય જનતા પક્ષને આપી છે. એટલા માટે અમે માણાવદરની જનતાનો વિશ્વાસ લીધા સિવાય આ રિવરફ્રન્ટને સંભાળવા માટે અમારી નગરપાલિકા હોય કે ધારાસભ્યો કોઈ તૈયાર છે જ નહીં અને થવાના પણ નથી. પણ સરકારમાંથી જ્યારે મંજૂરી આવશે ત્યારે અમે રિવરફ્રન્ટ પણ સંભાળશે, અમારા ધારાસભ્યો સંભાળશે, નગરપાલિકા સંભાળશે અને લોકો માટે ખુલ્લું પણ મૂકશે, પણ માણાવદરની જનતાના ભોગે નહીં. મિત્રો, વિશેષ વાત કરું, આ રિવરફ્રન્ટ જ્યારે થતો હતો ત્યારે આ જ ગોપાલ ઇટાલિયાની સાથેના એમના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ વિરોધ કરતા હતા કે અહીંયા રિવરફ્રન્ટ ન બનવું જોઈએ, અહીંયા ન બનવું જોઈએ. મિત્રો, ત્યારે અમારી પણ લોકોની અંદરની ઈચ્છા આવી હતી કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બને, જેનાથી 400 ઘર 2 પરિવાર થયા છે. 400 ઘરને 2 ઘર બન્યા છે. આવા ગરીબ પરિવારને અહીંયા કોલોની બનીને એમને ઘરનું ઘર આપ્યું હોય તો આજે એની આતરડી દુવા દેતી હોય. ત્યારે પણ અમારા આ બધા કાર્યકર્તાઓને કંઈ ઈચ્છા જ નહોતી કે અહીંયા ખરેખર રિવરફ્રન્ટ બને, પણ બની ગયો તો બની ગયો. પણ જે 400 ઘર 2 ઘર બન્યા છે એમને પણ ઘરના ઘર મળે, એમને પણ એમનું ઘર નવે ઘરે મળી જાય, એમનું ઘરનું ઘર મળે, એના માટે પણ ધારાસભ્ય અને નગરપાલિકા ખૂબ ચિંતા કરી રહી છે. એમની પણ વ્યવસ્થા થાય. સાથે સાથે આ નગરપાલિકાની અંદર જે આને રિવરફ્રન્ટને ઉપાડવાની તો કોઈ શક્તિ છે જ નહીં, પણ સાથે જો આનું ટેન્ડર પ્રક્રિયા થાય અને એમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જેને બનાવ્યું છે એને રાખવું હોય તો ભલે, ગોપાલ ઇટાલિયન રાખવું હોય તો ભલે, અન્ય કોઈને ટેન્ડરથી રાખવું હોય, અને માણાવદરની જનતાને જો પોતાનો બોજ ઉપાડી, કારણ કે બધા લોકો કરોડપતિ છે. અમારો એક ધારાસભ્ય એવો છે કે ઉઘાડ પગારનો ધારાસભ્ય એટલે ખેડૂતનો ધારાસભ્ય, બરાબર. આજ તમે જો એના પગમાં સંપલ છે. આ અમારા ધારાસભ્ય છે, એની પાસે કોઈ પૈસા નથી, એની પાસે કોઈ જાહો જલાલી નથી, કોમન મેન. વાસ્તવમાં પોતાની ઘરની ગાડી નથી, પોતાની માણાવદરમાં ઓફિસ નથી, માણાવદરમાં ઘરનું ઘર નથી, જુનાગઢમાં ઘરનું ઘર નથી. આવા કોમન મેન ધારાસભ્યને જ્યારે પ્રજાએ સ્વીકાર્યા છે, પ્રજાએ ચૂંટીને જ્યારે મોકલ્યા છે, ત્યારે માણાવદરની જનતા માટેની જવાબદારી છે કે નહીં? માણાવદરની જનતા માટેની જવાબદારી હોવી જોઈએ કે નહીં? એને આવડે છે પૈસા બનાવતા, એને આવડે છે કરોડોના કોન્ટ્રાક્ટ રાખતા. એટલા માટે જ મિત્રો, હાથી જેવા જનાવરને ઘેરે મોકલી અને કોમન મેન ધારાસભ્યને માણાવદરની જનતાએ સ્વીકારે. ક્યારે સ્વીકારી છે? હાથી જેવું જનાવર, હાથી જેવો પહાડને પાડી અને સામાન્ય કોમન મેન એક ધારાસભ્યને પ્રજા છૂટે તો પ્રજાના, અમારા પાર્ટી તરફથી, અમારા આગેવાનો તરફથી પણ સૂચના છે કે પ્રજાના ભોગે ધારાસભ્યએ કાંઈ કરવું જોઈએ નહીં. એટલા માટે મિત્રો, મારે વિશેષ કાંઈ નથી કહેવું, પણ માત્ર માણાવદર એક રિવરફ્રન્ટ પૂરતું નથી. મારે ગોપાલભાઈને ભેગી એ વિનંતી કરવી છે કે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર માણાવદર, વંથલી અને મેંદરડામાં પણ આવા રિવરફ્રન્ટ બન્યા. મારે દુઃખ સાથે કહેવું છે કે વંથલી તાલુકાની અંદર માં ઉમાધામ ગાંઠીલાની અંદર ગાંઠીલાના મંદિરના પ્રમુખ ટ્રસ્ટીઓ જ્યારે આનું ખાતમુહૂર્ત જ્યારે વંથલીમાં કારણ હતું ત્યારે લોકો બધા મુખ્યમંત્રીને મળ્યા. ત્યારે પૂર્ણેશ મોદી જ્યારે એમનું ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે પૂર્ણેશ મોદીને પણ આખી ટીમે રજૂઆત કરી કે ભાઈ અહીંયા તમે આ ધૂળ ખાય એના કરતા તમે રિવરફ્રન્ટ માં ઉમાધામ મંદિરની અંદર ગાંઠીલાની અંદર તમે બનાવો તો એનો સંપૂર્ણપણે રિનોવેશનનો ખર્ચ અમારું ગાંઠીલા મંદિર ઉપાડશે. અને માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે નહીં, અમે લખીને દઈએ, તમારી સાથે એમઓયુ કરી દઈએ, તમને કરાર કરી દઈએ, તમને સરકારને સોગંદનામું રજૂ કરી દઈએ અને માં ઉમાધામના પ્રટાંગણની અંદર અને ઓદિત નદીના પ્રટાંગણની અંદર આવો મોટો એક રિવરફ્રન્ટ બને તો યાત્રાળુઓ, પ્રવાસીઓ જે આવશે અને આમ જનતા માટે અમે ખુલ્લો મૂકશું. કોઈ જ્ઞાતિવાદ નહીં, તમામે તમામ જ્ઞાતિના લોકો માં ઉમાધામના દર્શને આવે અને ઉમાધામના દર્શને આવે અને આ રિવરફ્રન્ટનો લાભ લે અને પ્રજાજનો ખૂબ મોજ માણે અને એનો સફાઈથી માંડી અને સર્વિસનો જે કાંઈ ખર્ચ આવશે એ માં ઉમાધામ ગાંઠીલા ટ્રસ્ટ ઉપાડશે. આવા ટ્રસ્ટોના લેટર પણ લખેલા છે. ભાઈ સુશીલ મોદીને પણ મળ્યા, એનો પણ હું સાક્ષી છું. જુનાગઢ સર્કિટ હાઉસની અંદર ગાંઠીલા મંદિરના પ્રમુખશ્રી, સૌ ટ્રસ્ટીસીઓ આજની તારીખે પણ એમના પ્રમુખ હયાત છે, એમના પ્રમુખ છે, પૂર્વ પ્રમુખ પણ જે એક્સપાયર્ડ થઈ ગયા છે અને અત્યારના પ્રમુખ છે અને ટ્રસ્ટીઓ પણ હયાત છે અને એમનો લેટર પણ હયાત છે. એને લેટર આપીને કીધું કે ભાઈ વંથલીની અંદર રિવરફ્રન્ટ તમે મંથલીથી 5 કિલોમીટર ઓજિતના ઓજત રિયર વંથલીમાં બનાવશો અને શું ફાયદો છે? ત્યાં તો સિંચાઈ વિભાગે બધું તૈયાર કરી લીધું છે, પણ ત્યાં પણ કાંઈ કર્યું નહીં. એટલે ગોપાલ ઇટાલિયાને મારી એ પણ વિનંતી છે કે આપ પ્રજાના હામી છો
તો હજી પણ એ રિવરફ્રન્ટ અધૂરો છે તો ગાંઠીલા મંદિરે વયો જાય તો તમારા સાનિધ્યમાં તમે એવું બધું કરી શકતા હોય તો બહુ ગમશે અમને, અમારી વંથલીની જનતાને ગમશે, આમ જનતાને ગમશે. ગાંઠીલા ઉમાધામની અંદર હજારો માણસો દર્શનાર્થે જાય છે, એમને ગમશે. અને તમે ગાંઠીલા મંદિરની અંદર જો થઈ જાય રિવરફ્રન્ટ તો પણ કામ કરશે. મેંદરડાની અંદર પણ નગરપાલિકા પણ નથી, ગ્રામ પંચાયત છે. ગ્રામ પંચાયતની અંદર પણ સામાન્ય વેરા હોય છે, ત્યાં પણ આ જ પોઝિશન છે. જો મેંદરડાની જનતા પણ જો રિવરફ્રન્ટ સંભાળે તો એને પણ ડબલ ટેક્સ થઈ જાય. માણાવદરની જે પોઝિશન છે 1200 ને 2500 થાય, એમ વંથલીમાં તો અમારી હાવ ગરીબ પ્રજા છે. કોઈ જાતની અને ખેતી સિવાય ને મજૂરી સિવાય કોઈ આવક નથી. વંથલીની નગરપાલિકા એટલે ગામડાની સેવાડાની ગ્રામ પંચાયત જેવી એમની સ્થિતિ છે. એવા ગરીબ પરિવારો ત્યાં વંથલીમાં રહે છે. અને વંથલીથી 5 કિલોમીટર જયારે રિવરફ્રન્ટ આપવામાં આવ્યું હોય અને એ રિવરફ્રન્ટની અંદર એ પ્રજાએ એમનો પણ જયારે 1200-1500 રૂપિયાનો જે વંથલીમાં ટેક્સ ભરે છે ને એને 3000 રૂપિયા ટેક્સ કરવો એ પ્રજાને, ગરીબ પ્રજાને પોહાય એમ નથી, પરવડે એમ નથી. જ્યારે મિત્રો આગળના જે નેતાઓ, આગળના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના સ્વહિત માટે, પોતાના સ્વાર્થ માટે જે કાંઈ ભૂલો કરી છે એ ભૂલની અંદર ભાજપ ક્યાંય સહમત નથી, ભાજપના કોઈ નેતા પણ સહમત નથી. અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય, વંથલીમાં બનાવ્યું, માણાવદરમાં બનાવ્યું, મેંદરડામાં બનાવ્યું, આના માટે માણાવદરની એક પણ જનતાએ રજૂઆત કરી નથી. આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંથલીના નગરજનો હોય કે મેંદરડા વિસ્તારના હોય, આ ધારાસભ્યને તમને કોઈ કીધું સાંભળ્યું? આ ધારાસભ્ય આપણી હાજરીમાં છે. આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી સુધીમાં કોઈ પ્રજા એવું નથી કીધું કે અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો. અને સંભાળી લેવામાં એટલા માટે નથી કીધું કે જો સંભાળી લે તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય. 2500નો 1200નો 2500 થાય અને જ્યાં 1500 ત્યાં 3000 થાય. અને મેંદરડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય. એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે અને બીજાના કહેવાથી હું તો વારે વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં જોઈને વાંચી લે, કોઈ ચીઠી નાખી દીધી, ખિસ્સામાંથી ચીઠી કાઢે, ચીઠી કાઢીને જુએ, એમના કોઈ આકાવે સલાહ દીધી હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે, માણાવદરની જનતા એટલી મૂર્ખ નથી, માણાવદરની પ્રજા એટલી ભલી ભોળી નથી કે મારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી, જે ભોરવાવીને જે મત લીધા, એટલી ભોળી પ્રજા માણાવદરની નથી. એટલે એને જે ઇનડાયરેક્ટ જે સલાહ દેનારાઓને છૂટશે કે જેમાં લડવું એમાં ખુલીને આવી જાય, જેમાં લડવું એમાં. કોંગ્રેસમાં લડવું હોય તો છૂટશે, હાવણામાં લડવું હોય તો છૂટશે. અને અન્ય જે મેં કીધું તું મારી એક જાહેર સાધારણ સભાની અંદર કે અન્ય પાર્ટીઓમાં પણ જે ઉમેદવારી કરવી હોય તો મિત્રો છૂટશે, અપક્ષ લડવું હોય તો પણ છૂટશે. એના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સજ્જ છે ને તૈયાર છે ને બધાય? બરાબર. આના વિશે અરવિંદભાઈ બે શબ્દો કહેશે. અરવિંદભાઈ લાડાણી, માણાવદર ધારાસભ્ય. છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો મૂકીશ. મિત્રો, ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે માણાવદરમાં અહીંયા જીવીએ છીએ, અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું. માણાવદરનો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ. સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે. ખૂટતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન થાય. આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગર્ભિત ધમકીથી માણાવદરની પ્રજા ડરશે નહીં. ગોપાલભાઈ છેલ્લે એવું હોય છે તો મોરે મોરો પણ અમે આમાં આવી જાઉં. નગરપાલિકા પ્રમુખ માણાવદર જીતુભાઈ પનારા, ઘણા દિવસોથી આ જે ચર્ચાઓ હાલે છે સોશિયલ મીડિયામાં એના અનુસંધાને વિગતવાર ચર્ચાઓ મારા પૂર્વ આગેવાનોએ કરેલી જ છે. આ બાબતે નગરપાલિકા તરફથી અમે અવારનવાર અગાઉ સરકારમાંથી જે પરિપત્ર આવ્યા છે રિવરફ્રન્ટ સંભાળવા માટે, તો અમે પણ એવો જ જવાબ આપેલો છે કે ભાઈ રિવરફ્રન્ટ સંભાળવાથી વાર્ષિક જે કંઈ ખર્ચ છે એ 50 લાખથી ઉપરનો છે અને નગરપાલિકાની પ્રજાને આ પોસાય નહીં. અત્યારે જે 1200-1250નો જે વેરા આવે છે તો એ સીધા ડબલ થઈ જાય, એ આ રીતના સંભાળવો શક્ય નથી. તો આના માટે થઈને અમે મુળુભાઈ બેરાને પ્રવાસન મંત્રી પાસે 2 તારીખ પહેલા અમે 1 મહિના પહેલા ગયા હતા. અમે અરવિંદભાઈ સાથે હું લઈ ગયો હતો અને અમે સાથે ગયા હતા બે. અને ત્યારે એને વાત કરી કે ભાઈ આ રિવરફ્રન્ટ છે, આની અંદર તમારી પાસે જે ખૂટતી રકમ છે, આની અંદરની જે 22 કરોડના ખર્ચે જે બનાવવાનો હતો તે 18 કરોડના ખર્ચે અત્યારે જે બનેલો છે, તો 4 કરોડની તો એની પાસે ખૂટતી રકમ, બચત રકમ છે એની પાસે, ડિપાર્ટમેન્ટ પાસે. આ રિવરફ્રન્ટ માટે
માટેની પડી છે અને એ સિવાયનો કઈ ખર્ચ થાય તો એ પણ કરવા માટે થઈને કસરત માટે થઈને જીમનો કઈ સાધનો વ્યવસ્થા કરવામાં આવે, હિંચકા લપસણા છે, બેન્ચો છે, બાકડા છે, આની અંદર સુવિધાઓ એવી આવે કે એનાથી લોકો અહીં ફરવા આવે તો એ સામે ખર્ચ છે આપણો, એ ખર્ચ નીકળવો જોઈએ. મહિને 4-5 લાખ રૂપિયાનો ખર્ચ છે, એની સામે સોલાર જો લાઇટ 1 કિલોમીટર લંબાઈમાં છે તો આની અંદર જે લાઇટો છે તો એનું લાઇટ બિલ છે એ પણ બહુ મોટું આવે. તો એના માટે પણ રજૂઆત કરી છે કે સોલાર છે આ નદીના કાંઠે છે તો સોલાર ફિટ કરી દો, તો સોલારના હિસાબે આપણે લાઇટ બિલ બચત થાય. તો આવી પ્રકારની અમે મુળુભાઈ પાસે આવી માંગણી કરેલી છે અને એને સ્વીકારી પણ છે. અને અત્યારે પીપીપી ધોરણે એટલે કે પ્રાઇવેટ પાર્ટનરશિપ દ્વારા એટલે છેલ્લા એવી વાત થઈ છે અમારે કે ભાઈ આનો જે ટોટલી આ ખર્ચ છે બધો 5 વર્ષ નિભાવી દેવાની શરતે આ હમણાં ટેન્ડર બહાર પડવાના છે હમણાં. તો એની અંદર 5 વર્ષની અંદર એજન્સી છે પોતે જ આ બધું કામ કરી દે અને 5 વર્ષ સંભાળી દે. 5 વર્ષ સંભાળ્યા પછી નગરપાલિકાને સોંપવામાં આવે એટલે ત્યાં સુધીની અંદર બધું કમ્પ્લીટ મેન્ટેનન્સ થઈ ગયું હોય વ્યવસ્થિત રીતે અને નગરપાલિકાને બોજ પણ ના પડે અને માણાવદરની પ્રજા ઉપર ખોટા કરવેરા ન નાખવા પડે. એટલા માટે થઈને આ લેટ કરીએ છીએ સંભાળવાનું, એવું અમે સરકારમાં કીધેલું છે. અને ટૂંક સમયની અંદર જ આપણે ખ્યાલ આવી જશે કે આની જાહેરાત પણ આવી જશે હમણાં અને ટેન્ડર બહાર પાડશે હમણાં. હરસુખભાઈ ગરાડા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ. આજે જ્યારે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ટોપ મોસ્ટમાં ચાલી રહ્યો છે, જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે માણાવદર તાલુકા ભાજપની જવાબદારી હતી. એટલે સ્વાભાવિક રીતે આ કામમાં અમે જે તે વખતે માહિતગાર હોઈએ છીએ. જ્યારે કામ થયું ત્યારે મુદ્દો એવો હતો કે માણાવદરની નાનકડા ગામમાં અવડું મોટું કામ જો આવતું હોય તો આપણા માટે સારી વાત છે ને સ્વાભાવિક રીતે આવું થતું હોય છે. જ્યારે ગોપાલભાઈ વિસાવદરમાં ચૂંટાય અને માણાવદરનો મુદ્દો છે એ લઈને નીકળે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય. એટલે અમે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીનો સંપર્ક કર્યો પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકાના પ્રમુખશ્રીનો પણ સંપર્ક કર્યો કે ભાઈ આ માણાવદર રિવરફ્રન્ટ છે એ ગોપાલભાઈ આટલી બધી ચિંતા કરે છે તો શું વિષય છે તત્કાલ આપણા ધ્યાને ન હોય. તો બહુ સારો જવાબ પ્રતિનિધિઓ તરફથી આવ્યો કે ભાઈ ગોપાલભાઈ છે એ તો એક ગૌણ વ્યક્તિ છે, પડદા પાછળથી એને કોઈક ગાઈડ કરી રહ્યું છે. બાકી ખરેખર જે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તે વખતે હતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે, આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી, આજે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે. ભારતીય જનતા પાર્ટી માણાવદર અને આ વિસ્તારની સુખાકારીની ચિંતા કરી જ રહી છે. પણ કોઈએ રાજકીય રીતે લાભ લેવો હોય ત્યારે જો રાજકીય જ લાભ ન લેવાનો હોય તો વાસ્તવિક મુદ્દો સમજવો જોઈએ. ધારાસભ્યશ્રીએ અને પ્રમુખશ્રીએ વાત કરી કે ભાઈ આ જે ખર્ચ છે એના આંકડાઓ માણાવદરની પ્રજાને પોસાય નહીં. આપણે સરકારમાં રજૂઆત કરી છે એના ખર્ચને પહોંચી વળવા માટે અને સરકાર તરફથી પણ પોઝિટિવ અભિગમ છે. પ્રમુખશ્રી હમણાં જ વાત કરતા હતા કે ભાઈ અમે પ્રવાસન મંત્રીને મળવા ગયા, અમારી રૂબરૂમાં જે પીજીવીસીએલ વિભાગ છે અમારો એમને સૂચના આપવામાં આવેલી છે કે માણાવદરના રિવરફ્રન્ટનું જે કનેક્શન આપવાનું છે એના હોર્સ પાવરનો સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ કરો અને ત્યાં રિવરફ્રન્ટ જલ્દીથી શરૂ થાય એના માટે આપણે ઉપયોગી થાવ. એટલે 100% ભારતીય જનતા પાર્ટીએ બનાવેલી સુવિધા છે અને ભારતીય જનતા પાર્ટી જ ચલાવવાની છે. અન્ય રીતે આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ, પ્રજાની સુખાકારીનો પ્રચાર કરવો જોઈએ. અને તમે ખરેખર પ્રજાના સુખ જ ઈચ્છતા હો તો માણાવદરની પ્રજાનો કર ડબલ થાય એવા ઘટનાત્મક પ્રવૃત્તિ ન કરો.